મમ્મી હું તને ફરવા લઈ જાઉં છું તો તને આમ ગમે છે ખરું? હા બેટા મને બહુ જ ગમે છે. એવું? તું મને રોજ લઈ જાય ને તો એ નાની કહું. એવું એમ? હા આટલા દિવસથી જેટલા દિવસથી તો જોવાઈ જતી નથી નહીં ઘરમાં આખું દિવસ કોમ કરે ને કપડો ધોવું ને ખાવાનું બનાવું ને કે જવા ના મળે. અરે ઉઠું ત્યાં ને બેટા કોમ ને કોમ પછી હું એકલી હોય ને મારે ટાઈમ પસાર કરવો હોય ને તો કોઈ કબાટ ખોલી દો, કોઈ ચોપડો ગોઠવી દો, કોઈ બેગો સાફ કરી દો. હા એવું બધું એવું કામ મેં કાઢું. વિચાર્યું કે મમ્મી આખો દિવસ એમ કરી નાખે તો હું આમ ફરવા લઈ જાઉં તો કદી મગજ ફ્રેશ થાય નહીં. તે હારું વિચાર્યું બેટા. તો મને થોડું ઓક્સિજન મળ્યું અને થોડું બે દાડા હારું જીવાય. એવું ફરવા જઈએ એટલે વધારે જીવાય? અરે ઓક્સિજન તો મળે ઘરમાં તો હું મળે ના મળે. ઓય અગર તો આપણે આપણે પેલા ઉપર પહાડ વાળા મંદિરે જઈએ તો તે મજા આવી હતી મજા આવી જતી. તો એટલો રવા વધુ રેવાનું દઈ દીધું હોય ને. પણ એમ થયું કે હારું ખર્ચો એટલો કરવો એટલે 10-15 હજાર તો થઈ જાય. આપણે કોઈ નાની વસ્તુ લઈએ તો 10-15 હજારની થઈ જાય છે. એના કરતા મેં કીધું ઘેર ભેગા થઈએ. એના કરતા ફરવા જઈએ સારું નહીં? તે હારું કર્યું બેટા, તે હારું વિચાર્યું કે મારી મમ્મીને તો હું તો ઘરમાં કોમમાં કેટલો મંદિર જોઈ લીધું હતી એક મહિનામાં? એક મહિનામાં જોઈ લીધું બેટા, 1-2 મહિનામાં. ને હું તો ઘરમાં એવું થઈ આવી જાય. એમ ના બનવું થાય. હજી તો તને છે ને એક દિવસ હું છે ને બ્યુટી પાર્લર માં લઈ જઈ. એવું? હાઉ તો હું કરા બ્યુટી પાર્લરમાં? આ બધું દોવડાઈ દેવાનું, મસ્ત મોઢું કરાવી દેવાનું, પછી વાળ કલર કરાવી દેવાના અને સ્ટ્રેટ કરાવી અને એકદમ આમ કપાઈ દેવાના હરખા. એવું? હાઉ એકદમ મોડર્ન બનાવી દેવાનું તને. હે એવું કરી આલે છે? કરી આલ છે. પણ પૈસા બહુ લે બેટા. પૈસા ભલે થતા છેલ્લા શોખ પૂરો કરી દેવાનો તારે બધું. એવું? તો બધું કરી દેવાનું. તું એવું પણ મારા માટે વિચારે છે? વિચારવું પડે ને, તો મમ્મી માટે તો વિચારવું પડે. અરે પણ તું મારા માટે લઈ જાય, પણ આપણે બહુ આવે ને લઈ જજે બેટા બ્યુટી પાર્લર. એટલા પૈસા તારે કોમ લાગે. એ તો ઈ નજર હે પણ તને કોણ લઈ જશે? એટલે માર ફરજમાં આવે છે ને મારે તને લઈ જવી પડે. એટલે તું મને લઈ જાય? હા બે ઓન લઈ જઈ. એવું? કેટલા મિનિટ નથી? 2 મિનિટ.